સાબરકાંઠાની પોશીના પોલીસે બાતમી આધારે પૂર્વ આરોપીની પૂછતાછ કરતા સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા સહિત સ્થાનિક વિસ્તારમાં 24થી વધુ બાઇકો મળી આવી છે, જે પૈકી 11 જૂના ગુનાઓ સહિત 13 નવા ગુનાઓ ઉકેલાઈ ગયા. તેમજ પોલીસે આરોપીની અટકાયત કરી તેને જેલના સળિયા પાછળ ધકેલવામાં સફળતા મેળવી છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મા પોશીના વિસ્તારમાં દિવ્યાભાઈ નામના આરોપી બાઇક લઈ પસાર થવાના હોવાની બાતમી મળી, જે પગલે પોલીસે દિવ્યાભાઈની બાઇક અંગે પૂછપરછ કરતા બાઇક ખેડબ્રહ્મા વિસ્તારમાં ચોરીનું હોવાનું ખુલ્યું, જે પગલે આરોપીને ખેતરમાં પોલીસ મથકે લાવી આ મામલે વધુ પૂછપરછ કરતા એક સાથે 24 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. દિવ્યાભાઈ અને એક યુવકના સૌથી સાબરકાંઠા, બનાસકાંઠા તેમજ મહેસાણા વિસ્તારની 24 જેટલી બાઇકો ચોરી હતી. સાથોસાથ સ્થાનિક વિસ્તારમાં ચોરી કર્યાનું ખુલતા પોલીસે મામલે વધુ તપાસ હાથ ધરી છે. મોટાભાગે ચોરી કરનાર ઇસમ અવાવરૂ જગ્યાએ પડેલી બાઇક સહિત રોડની સાઈડ ઉપર મુકાયેલી બાઇકનું નિશાન બનાવતો. કોઈ પણ ખેડૂત રોડની સાઈડ ઉપર બાઇક મૂકી ખેતરમાં ગયો હોય તો આ આરોપી તાત્કાલિક ધોરણે બાઇકની ખોરાક થઈ જતો. તેમજ બાઇક ચોરીમાં આ આરોપીએ ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ખળભળાટ મચાવ્યો. સ્થાનિક વિસ્તારમાં ચોરીના મામલે આરોપી સામે 11 જેટલા ગુનાઓ નોંધાયા. સાથોસાથ 13 જેટલી નવી ચોરી કબૂલતા ખેડબ્રહ્મા પોલીસે 24 જેટલી બાઇકનો ઉકેલવામાં સફળતા મેળવી છે. જોકે એક તરફ ઉત્તર ગુજરાતમાં દિન પ્રતિદિન બાઇકોની ચોરીઓની ઘટનાઓ વધી રહી છે, ત્યારે આ મામલે પાયારૂપ તપાસ હાથ ધરવામાં આવે તો હજુ પણ દિન પ્રતિદિન વધતી જતી બાઇક ચોરીના ગુનાઓ પર અંકુશ આવી શકે તેમ છે. ત્યારે હવે જોઈ રહી છે કે આ મામલે આગામી સમયમાં પોલીસ તંત્ર દ્વારા આરોપીઓ સામે કેટલી અને કેવી કાર્યવાહી કરે છે. એવા રાજકમલસિંહ પરમાર, ભારતીય સ્મિતા, સાબરકાંઠા. ખેરોજ પોલીસ સ્ટેશનના અમારા જે સ્ટાફ છે એને એક બાતમી હકીકત મળેલી હતી કે દેવિયાભાઈ જે અગાઉ જે બાઇક ચોરીના ગુનામાં નાસ્તો કરતો છે પોશીના પોલીસ સ્ટેશનના, એ લાંબડિયા પાસેથી પસાર થનાર છે. એટલે ત્યાં વોચ તપાસમાં અમારી ખેરોજ પોલીસ સ્ટેશનની ટીમ હતી. એ દરમિયાન આ દેવિયાભાઈ અને તેજાભાઈ બંને રહે કોટડા છાવણી, આ બંને આરોપીઓ ત્યાંથી બાઇક લઈને પસાર થતા હતા. એમને ઊભા રાખવામાં આવ્યા અને એમની પૂછપરછ કરીને બાઇક અંગે, એના દસ્તાવેજ અંગે પૂછપરછ કરતા કોઈ યોગ્ય જવાબ ન આપી શકતા. એ બાઇક અંગે તપાસ કરતા એ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર થયેલ ગુના નંબર 1092/22 નું ચોરી થયેલ બાઇક HF ડિલેક્સ હતું, જેથી તે બંને આરોપીઓને એના આધારે વધુ પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવવામાં આવેલા હતા. ત્યાંથી તેમની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં અગાઉ તેઓએ કુલ 24 બાઇક ચોરેલ હોવાનું કબૂલેલું હતું અને એમાંથી કુલ 11 ગુના જે અનડિટેક્ટ હતા એ ડિટેક્ટ થયેલા છે અને બાકીના 13 બાઇક છે એનો કોઈ ઓફેન્સ રજીસ્ટર થયેલ નથી, તે પણ રિકવર કરવામાં આવેલ છે. આ લોકોની એમઓની વાત કરીએ તો જનરલી જ્યાં બાઇક જેમ કે ખેતરમાં જતા વખતે ખેડૂત રોડ સાઈડ મૂકીને જાય અને એમાં ચાવી ભૂલી ગયા હોય તો ત્યાંથી એ લઈને જતા રહેતા હોય છે. અવાવરૂ જગ્યાએ જો કોઈ બાઇક પડેલું હોય તો ત્યાંથી લઈને નીકળી જતા હતા. એમ કરીને કોટડા છાવણી વિસ્તારમાં આ લોકોએ કુલ 24 બાઇક ચોરેલા હતા અને તમામ રિકવર કરવામાં આવેલા છે. અને હાલ આ જે આરોપીઓ છે એ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં છે. સાહેબ, આ લોકો જે હતા એ ક્યાંના વતની હતા અને આ કઈ જગ્યાએ કયા એરિયામાં બાઇક ચોરતા અને આમાં કોઈ ગેંગ સક્રિય છે કે શું છે? આ જે આરોપીઓ છે એ કોટડા છાવણી વિસ્તારના તાલુકાના રાજસ્થાનના વતની છે. એનું સ્પેસિફિક ગામની વાત કરું તો એક છે ગાંવ પીપળા અને બીજો તેજા કરીને જે છે એ બોટી ગામનો છે. અને આ લોકોએ વડાલી, હળાદ, દાતા, પાલનપુર, સતલાસણા, કોટડા છાવણી, વડગામ અને ખેડબ્રહ્મા આ વિસ્તારોમાંથી બાઇકની ચોરી કરેલો હોવાનું કબૂલેલ છે.